नाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की जय। श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 4 ચોપાઈ નંબર 15 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 15 આપણે આવ્યા છે। अस्राफिल इतबिच इमाम ए नुक्ते इल्म की किताबे कलाम एक रोज आए खाने किताब कहा पहुंचाओ नूरखा सिताब। अस्राफिल इतबिच इमाम आ अस्राफिल फरिश्तो જે अस्राफिल फरिश्तो જે છે જે 90,000 રફ આપ્યા તે સમયે પણ ધનીની સાથે હતો। રંગમહોલની અંદર કોણ હતું બીજું? તો 3 હતા, રાજ્ય મહારાજ, અક્ષરબ્રહ્મ ને अस्राफिल फरिश्तो। અને સિવાય બીજું કોઈ નહીં। એક अस्राफिल फरिश्तो એવો છે કે રાજ્ય મહારાજના હક્કે દિલ કી બારીકિયાની બધી જ સુદ अस्राफिल फरिश्ताને છે, બીજા કોઈને નથી, બીજા કોઈને નથી આની સુદ। અને એ अस्राफिल फरिश्तो ધનીના હુકમથી આપણી સાથે આવેલો છે। હવે અહીંયા આગળ ધનીનો હુકમ કયો? ધનીના હુકમથી આવેલો છે अस्राफिल फरिश्तो આપણી પર। તો અહીંયા ધનીનો હુકમ કયો? તો રૂહોના દિલની ઈચ્છા। જો રૂહોના દિલની ઈચ્છા અંદર ડૂબવાની થાય, અંદર તમે ડૂબવા પ્રયત્ન કરશો તો अस्राफिल फरिश्तो બધું જ ખોલીને બતાવી દેશે। પણ તમે જો ડૂબશો નહીં તો अस्राफिल फरिश्तो કશું જ નહીં આપે। એ अस्राफिल फरिश्तो અહીં આગળ સ્વામી પ્રાણનાથજીના તનની અંદર આવી, સ્વામીજીના તન એમનો જ ફરિશ્તો છે, એ ના આવે તો બીજું કોણ આવે? અને એ આવી અને આ વાણી જે છે વાણી જાહેર કરી, કુલજમ સ્વરૂપ વાણી અહીંયા લાગ્યા। એટલે કે છે अस्राफिल इतबीच इमाम ए नुक्ते इलम की किताबे कलाम। ए नुक्ते इलम की કોણ લાવ્યો? अस्राफिल फरिश्तो લાવ્યો, બધું જ। एक रोज आए खाने किताब, एक रोज आए खाने किताब कहा पहुंचाओ नुक्ता सिताब। આ શું છે? આ એક પ્રસંગ છે। આ અહીંયા આગળ બતાવ્યું છે કે રામનગરની અંદર લાલદાસજી મહારાજ ઔરંગઝેબની પાસ જવાનો હુકમ થયો, એમ અહીંયા બતાવી રહ્યા છે। તો એમણે લાઇબ્રેરીની અંદર જોઈ, લાલદાસજીએ લાઇબ્રેરીની અંદર જોયું અને કુરાન જોઈ એમણે, અને કુરાન જોઈ અને રાજ્ય મહારાજ નો જે હુકમ છે એ એમણે જોવા પ્રયત્ન કર્યો। તો આમાંથી કુરાનની અંદર 16 સિપરામાંથી એક કિસ્સો છે, એ કિસ્સો એમણે જોયો કે મૂસા, હારૂન અને ફેરોન કા કિસ્સા। મૂસા, હારૂન અને ફેરોનનો કિસ્સો નિકાલ્યો અને આને જોયો તો સ્વામી પ્રાણનાથજીએ લાલદાસજીને કહ્યું, સ્વામી પ્રાણનાથજીએ લાલદાસજીને બતાવ્યું કે મહારાજા છત્રસાલ ને આ સમાચાર છે, આ સમાચાર એમને પહોંચાડો, એમના સુધી પહોંચાડો। એક આવો કિસ્સો છે અને કુરાનની અંદર 16 સિપરાની અંદર આ લખેલું છે। અને અહીંયા એ કહી રહ્યા છે, એક રોજ આए खाने किताब कहा पहुंचाओ नुक्ता सिताब, કે છત્રસાલને આ સમાચાર પહોંચાવો, એમ કે છે છત્રસાલને આ સમાચાર પહોંચાવો। હવે આની સાથે સાથે
સુંદર સાથ, આ જે કિસ્સો છે એ કિસ્સો તો આપણે જોયો. સાંભળજો હવે, એ લોકો જે કહી રહ્યા છે, કુરાનના પડે લીખેલા લોકો જે છે, એ શું કે છે કે આ તો બની ગયેલી વાત છે, આ તો બની ગયેલી વાત છે, પણ આ તો આખીરના વખતની અંદર થવાની વાત છે. આખીરના વખતની અંદર થવાની વાત છે. હવે આખીરનો વખત પણ પસાર થઈ ગયો, 400 વર્ષ થઈ ગયા. અને તો આ ચોપાઈને અત્યારે આપણે કેવી રીતે લેવી અહીંયા આગળ પ્રેઝન્ટની અંદર? તો સુંદર સાથ, જેમને તારતમ વાણીથી સમજ પડી ગઈ છે, શુદ્ધ પડી ગઈ છે, તો એ જ અસરાફીલ ફરિશ્તો આપણને આ નીંદ આપી રહ્યો છે. તો જે સુંદર સાથ ને સમજ નથી એને આ સમજાવો, ત્યાં સુધી આ સમાચાર પહોંચાવો. મીન્સ જાગો અને જગાવો, જાગો અને જગાવો. એટલે સ્વામી પ્રાણનાથજીનો હુકમ થયો લાલદાસજી પર કે ભાઈ આ વાત છે છત્રસાલ સુધી પહોંચાવો. એમ રાજજી મહારાજ આપણા દિલ્હીની અંદર બિરાજમાન છે અને એ આપણને હવે સંકેત કરી રહ્યા છે કે ભાઈ તને તો ખબર પડી, પણ તારી રૂહ મીન્સ કે આપણે એક દિલી છે, વાહિદત છે. પરમધામની અંદર તો આપણે આત્મ સૌની એક જ દિશે જ ઉજવા દે, આપણે બતાવી રહ્યા છે, કહી રહ્યા છે વાહિદત છે. તો એ વાહિદત ગઈ ક્યો અહીંયા આગળ? અહીં આપણને આટલી સમજ પડે, શુદ્ધ પડે છે, તો આપણે બીજાને બતાવતા કેમ નથી? આ પ્રશ્ન. પહેલા આની અંદર ઘણી બધી વાતો છે આની અંદર, કે પહેલા આપણને જ સાંભળવાનો સમય નથી મળતો ને, આપણને જ મંથન કરવાનો સમય નથી મળતો, તો બીજાને બતાવવાની તો વાત દૂરની છે. દરેક હુકમનું પાલન નથી કરી શકતા. ધણીના હુકમનું પાલન. હવે હુકમ અહીંયા શું છે? ધણીના દિલની ઈચ્છા આપણે પૂર્ણ નથી કરતા. ધણીના દિલની ઈચ્છા છે કે તને સમજાયું રૂહ, તો તું બીજી રૂહને તો તું આપ. કારણ કે ધની જે સ્વામી પ્રાણનાથજી છે, કોને? લાલદાસજીને. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે લાલદાસજી, છત્રસાલ પરમધામની દૃષ્ટિ કે એક બ્રહ્મ સૃષ્ટિ બીજી બ્રહ્મ સૃષ્ટિને આપે. આપણે આપી રહ્યા છીએ? દિલમાં વિચારો, જાતે શું કરી રહ્યા છે આપણે? मोहम्मद गजवी सुल्तान ओ नुक्ता हासिल करे परवाना, जब नुक्ता इन्हें सही किया 15 रोज सामे आय के लिया. હવે લાલદાસજી શું કરી રહ્યા છે કે સ્વામીજીના દિલની ઈચ્છા છે ભાઈ આ છત્રસાલને બતાવો. તો લાલદાસજીએ શું કર્યું કે કુરાનની અંદર જે બધી રીતે બતાવ્યું છે કે સુલતાન ગજવી કોણ? બીજું કોઈ નથી, છત્રસાલ છે. મોહમ્મદ ગજવી સુલતાન બીજું કોઈ નથી, એ છત્રસાલ છે. અને એમને એટલો પણ વિશ્વાસ હતો, એટલો વિશ્વાસ હતો કે આ અવશ્ય આ વાણીને ગ્રહણ કરશે, વાણીને લેશે, અવશ્ય લેશે, આટલો વિશ્વાસ હતો. એમ અહીંયા પણ સુંદર સાથ, આપણે પણ સુંદર સાથ છે. તો આપણી જે વૃત્તિ છે, આપણી જે રહેણી છે, આપણી લેવાની જેટલી જિજ્ઞાસા છે, એના પરથી શુદ્ધ પડે કે આ સુંદર સાથ અવશ્ય લેશે, અને ગ્રહણ કરશે, અને સમજશે. એવું ના માનો કે ખબર નથી પડતી. આપણી વૃત્તિ કેવી છે એની પરથી સમજ પડે કે આ સુંદર સાથને જાણવાની, સમજવાની કેટલી તડપ છે.
એ દિલ તમને તમારી ગવાહી આપે. આ દિલ છે એ ગવાહી આપે તમને. દિલથી વિચારશો તો ગવાહી મળશે, દિમાગથી વિચારશો તો નહીં મળે, તો કશું નહીં મળે. તો લાલદાસજીએ શું કર્યું? તો એમનો જે ભત્રીજો હતો, છત્રસાલનો જે ભત્રીજો હતો, જે દેવકરણ, એ દેવકરણ 15 દિવસ પહેલા દેવકરણ તો આ બધી વાત સાંભળી, બીતકનો પ્રસંગ છે આ, અને આવીને એમના ઘરે જઈને એમના કાકાને બતાવી આ વાત. આ બધાને સમજ છે. દેવકરણ ધન્યજીની વાતો સાંભળતો હતો, તાતમ વાણી સાંભળતો હતો, અને એ બધી વાત છે 15 દિવસ સાંભળી અને પછી પોતાના જે કાકા છત્રસાલ છે એમને કહી. હવે અહીંયા આગળ દેવકરણ અને છત્રસાલ, હવે આ તો અહીંયા કશું નથી લખ્યું, પણ એને સાંભળો કેવી રીતે લેવાય. કે દેવકરણે આ વાત સાંભળી, મનની અંદર વિચાર્યું અને છત્રસાલને કહી. છત્રસાલ કોણ છે? રૂહ છે. એની તળપની અંદર 12 વર્ષથી એ રાહ જોઈને બેઠા હતા એ છે. તો જે ધનીના વચનો છે, અત્યારે આ ચોપાઈ અત્યારના પ્રેઝન્ટની અંદર લઈએ તો ધનીના જે વચનો છે, એ ધનીના વચનો આપણે અંતસ્કરણની અંદર લઈએ. દેવકરણ છે 15 દિવસ, તો આપણે અંતસ્કરણની અંદર લઈએ અને એ વચનો જે રૂહ જે બેઠી છે એને સુધી પહોંચાડીએ તો. કારણ કે દેવકરણે આ વચનો લીધા અને ક્યાં છત્રસાલને પહોંચાડ્યા, કે જેની 12 વર્ષથી રાહ જોઈને બેઠા હતા એમની ખોજની અંદર. એમ રૂહ પણ અહીંયા આગળ ધનીની ખોજની અંદર બેઠેલી છે. રૂહ જે છે એ ધનીની ખોજ કરી રહી છે. તો આ જે વચનો જે છે, આ વચનો આપણે અંતસ્કરણથી લઈ અને દિલ સુધી પહોંચાડીએ તો. આ વચનોને અંતસ્કરણોથી લઈને દિલ સુધી પહોંચાડે. કારણ કે અત્યારે આ ફનાનું જે તન છે એ સાંભળી રહ્યું છે, પણ એને દિલ સુધી પહોંચાડો. जब जब नुस्खा इन्हें सही किया, 15 रोज सामे आय के लिया, 15 रोज सामे आय के लिया. तब अव्वल आखिर की मिली सब जहान, मिले चित हिंदू मुसलमान, और भी मिले अनेक जात, सब कोई नुरखा करे विख्यात. હવે શું થયું? છત્રસાલ આવ્યા. હવે જો છત્રસાલ આવે તો એમની આખી પ્રજા આવી ગઈ, એમની આખી પ્રજા આવી ગઈ. लेकिन જે તબ અવ્વલ આખિર કી મિલી સબ જહાન મીન્સ છત્રસાલ આવ્યા અને છત્રસાલની આખી જમાત આવી ગઈ, આખું રાજ્ય આવી ગયું. બધા જ આવી ગયા એમ કે છે અહીંયા. છત્રસાલની સાથે જે બધા લોકો હતા, અનેક જાતિના જે બધા લોકો હતા, એ બધા જ સાંભળવા આવી ગયા, લેવા આવી ગયા. લેકિન છે મિલે તિત હિન્દુ મુસલમાન, મિલે તિત हिंदू मुसलमान, और भी मिले अनेक जात, और भी मिले अनेक जात. આની અંદર થોડું વધારે જોઈએ ને આપણે, તો ત્યાર પછી છત્રસાલને મળ્યા, અને છત્રસાલને મળ્યા એક બાજુ ઔરંગઝેબ લડાઈ કરી રહ્યો છે, તો જે તલવાર આપે છે
જે તલવાર આપે છે અને ત્યાર પછી ઔરંગઝેબને ખબર પડી જાય છે કે ભાઈ પારબ્રહ્મ પરમાત્મા જે છે એ છત્રસાલની સાથે છે. ત્યાર પછી કોઈ દિવસ છત્રસાલ ઉપર લડાઈ કરી નથી, કોઈ દિવસ નથી કરાય. પછી એને પસ્તાવો થાય છે, પછી ઔરંગઝેબને પસ્તાવો થાય છે. હારી જવાના ડરથી નથી લડાઈ કરી, એવું ના સમજશો. જાહેરમાં બતાવે છે ભાઈ હવે ત્યાં આગળ લડાઈ નથી કરવી, આપણે નહીં જીતીએ ત્યાં આગળ, પણ દિલની અંદર જે દર્દ છે એ દર્દ બહાર નથી આવતું ઔરંગઝેબનું. કે મારા ઘરે આવ્યા, હું પહેચાન ન કરી શક્યો, હું લઈ ન શક્યો, અને એને કેટલો પસ્તાવો થાય છે. જો મહત્વની વસ્તુ શું છે અહીંયા આગળ, કે જો બ્રહ્મસૃષ્ટિ હશે એને અવશ્ય આ પસ્તાવો થશે. એમ અત્યારે આ ઘર બેઠો ગંગા આપણને મળી રહી છે, આ વાણી મળી રહી છે, ઘેર બેઠા મળી રહી છે, આપણે લેતા નથી. પસ્તાવો અવશ્ય થશે. એટલે ચેત શકો સો ચેત્યો, વિચાર આની પર વિચાર કરો. આ બધા પ્રસંગો તો ખબર છે, બધા સુંદર સાધને ખબર છે, પણ આમાંથી આપણે અત્યારે પ્રેઝન્ટમાં શું લેવાનું છે, મહત્વની વસ્તુ આ છે. બધા આવી ગયા, હજુ આપણે નથી આવ્યા. ક્યારે આવીશું? ક્યારે આપણી નજર છે એ માયામાંથી હટાવીને ધણીના ચરણોમાં લઈ જઈશું? જયરામ કંસારાની જેમ ક્યાં સુધી આ કાંસા કુટકુટ કરીશું? ક્યાં સુધી આ કુટકુટ કરીશું? કે તો अपना किया कुर्बान करे करे निछावर बुजुर्ग जान इत 5 से जुल जुला टहू संग रसूल के असलू रूह. કે અહીંયા આગળ જે મોમીનો જે છે, જે ખાસલ ખાસ ઉમ્મત જે છે, મોમીનો જે છે, એક એક તન મન ધનથી કુરબાન થવા લાગ્યા એમ કે છે. અને રોજિંદી જે સેવા હતી એની અંદર લાભ લેવા લાગ્યા. એ સમયની વાત છે. આ સમયની અંદર પણ જે મોમીન હશે, જે બ્રહ્મસૃષ્ટિ હશે, એ તન મન ધનથી કુરબાન થઈ જશે. લાગે ભાઈ અહીંયા આગળ સેવા કરવા જેવી છે તો સેવા માંગવાની ન હોય કે ભાઈ આ સેવા આપો, આ સેવા આપો, આ સેવા આપો. દિલમાંથી થવી જોઈએ. સામે ચલીને માંગે એ સેવા નથી, આપણે આપીએ એ સેવા નથી, પણ સામે ચલીને આપણે દિલમાંથી થવી જોઈએ. આપણો ભાવ હોવો જોઈએ કે ભાઈ આ સુંદર સાથ છે, આ સેવાની અહીંયા જરૂર છે, મંદિરની અંદર આ પ્રસંગ છે, સેવાની જરૂર છે, કે આ સેવા દિલમાંથી થવું જોઈએ. તો સુંદર સાથ જે છે એ તન મન ધનથી બધા કુરબાન થવા લાગ્યા. અહીંયા પ્રેઝન્ટની અંદર વિચારો, હવે ત્યાં આગળ હજુ વાણી એમને સમજ નથી પડી. જેટલી સમજ, જેટલી સુધ આપણને છે એટલી સુધ એમને નથી પડી, અને તેમ છતાં પણ એ કુરબાન થવા લાગ્યા. આપણને બધી જ સુધ છે, કુરબાની છે જ નહીં આપણી પાસે. જવું છે, કયો પરમધામ જવું છે,
કુરબાની શું છે? 0. સમયનો કુરબાન નથી. સમય પાસે સમયની કુરબાની નથી આપતા આપણે. બીજાની તો વાત છોડો, ધનની તો વાત છોડો, સમયની કુરબાની નથી આપતા આપણે. 400 વર્ષ પછી આપણી આ સ્થિતિ છે. વિચાર 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 આની પર વિચાર કરો. કેતેક અપના કિયા કુરબાન કરે ન્યોછાવર બુઝુર્ગ જાન. શું આપણે ન્યોછાવર કર્યું? શું કુરબાન કર્યું? બીજું કશું નથી. સમયની તો કુરબાની આપો. ધન નથી જોઈતું, સમયની તો કુરબાની આપો. સમયની કુરબાની આપશો, સમયની કુરબાની આપશો તો ધનની પહેચાન થશે, અને ધનની પહેચાન થશે તો તમારી જાતે તમે પછી ધનની સેવા કરશો. પહેલા સમયની તો કુરબાની આપો. પછી કેવું નહીં પડે, સમજાવવા નહીં પડે. પન્નાજીની અંદર સ્વામીજી સાથે 500 બ્રહ્મ સૃષ્ટિ હતી. 500 બ્રહ્મ સૃષ્ટિ હતી. એક 500 જુલ જુલાહટુ. જુલ જુલાહટુ હુ મીન્સ બ્રહ્મ સૃષ્ટિ. 500 બ્રહ્મ સૃષ્ટિ હતી સ્વામીજી સાથે પન્નાજીની અંદર. હવે જાગડી બ્રહ્માંડની અંદર એ તન મન ધનથી સેવા કરી રહી હતી. કુરબાન થઈ ગઈ હતી, સેવા કરી રહી હતી. સેવાની અંદર ન્યોછાવર થઈ ગઈ હતી, એવું કહેતો પણ ચાલે. આપણે અહીંયા શું કરી રહ્યા છે જુઓ, વિચારો. હવે છતાં આપણને છે ને શરમ જેવું કશું છે નહીં. શરમ જેવું કશું નથી. એ બખત હુઆ યહી, એ બખત હુઆ કહી કયામત. એ બખત હુઆ, એ વખત જે છત્રસાલ સાથે સુંદર સાત બધા ન્યોછાવર થઈ ગયા હતા તન મન ધનથી, એ વખત અહીંયા થયો, આવ્યો. અત્યારે 400 વર્ષ પછી આવ્યો. શા માટે ધનીને રાત ખેંચીને રાખવી પડી? ધનીને રાત ખેંચીને શા માટે રાખવી પડી? શું કારણ છે? એનું કારણ મેન આ છે કે કોઈએ હજુ બલિદાન નથી આપ્યું. વજુદનું બલિદાન નથી આપ્યું. બીજા કશાનું બલિદાન નથી જોઈતું. વજુદનું બલિદાન નથી આપ્યું. અહંકાર છે, મેહપણું છે, એ નથી છૂટ્યું. તન નથી છૂટ્યું, પરિવાર નથી છૂટ્યો, દ્રષ્ટિ નથી છૂટી, ભીતર નથી ગયા. અને ત્યાં વાત સાંભળીને તન મન ધનથી બધા કુરબાન થઈ ગયા હતા. આપણે આટલી બધી વાણી સમજ્યા, સાંભળી, છતાં આપણે રહેણીમાં નથી આવી શક્યા. એટલે कहनी सुननी का जमाना गया, अब रहनी का છે. તો રહેણીમાં ક્યારે આવીશું આપણે? ગઈકાલે પ્રસંગ, છેલ્લા 10 દિવસથી આજ કહી રહ્યા છે, પણ છતો પડી પટોરે ભાત ફાટે પણ ફીટે નહીં. એ આ વૃત્તિ છે આપણી બધાની. એમની સાથે બોલ્યા કરે, આપણે આપણી જાતે જે કરવું હોય કર્યા કરો. દિલમાં ચોટ નથી લાગતી. અને દિલમાં ક્યારે ચોટ લાગશે? જ્યારે ધનીની અસલું પહેચાન થશે ત્યારે, એ વગર નહીં લાગે. અને જ્યારે અસલું પહેચાન થઈ ત્યારે બસ કહેવાની જરૂર નથી. જે બ્રહ્મ સૃષ્ટિ છે બિજલીની ચાલે ચાલશે. બ્રહ્મ સૃષ્ટિ હશે, ચોટ લાગશે ને તરત રિએક્શન આવી જશે. એનું દેખાશે, રહેણીમાં દેખાશે. અને જો ન લાગે, આ સાંભળ્યા પછી જો ન લાગે તો સમજી લેવાનું આપણે કોણ છે. 8મી બહિસ્તી તૈયાર જ છે તમારા માટે, ચિંતા ન કરો. આવું કે છે છતાં પણ દિલમાં ચોટ નથી લાગતી કે હા હે મને બ્રહ્મ સૃષ્ટિમાંથી 8મી બહિસ્તીમાં મોકલી દીધી.
ए बखत हुआ कही कयामत, ए बखत हुआ कही कयामत, दोस्त खाना दाना पहुंची सरत, गुना सुल्तान के किए सब माफ, लिया नुकता हुआ साफ. જ્યાં સુધી આપણને તારતમ વાણી ન મળી, જ્યાં સુધી આપણને સમજ નહોતી, શુદ્ધ ન હતી, ત્યાં સુધી જે કંઈક કર્યું છે બધું જ માફ ધનીએ કર્યું, બધું જ માફ કર્યું. પહેચાન ન હતી અને જે કંઈક કર્યું આપણે બધું જ માફ છે. પણ પહેચાન થયા પછી જો કરીશું તો એ ગુનો છે, એ ગુનો છે. હવે આપણને આ બધી જ સમજ પડી ગઈ છે, શુદ્ધ પડી ગઈ છે, અને છતાં પણ જો આપણી આ વૃત્તિ ન બદલાય તો એ શું છે? ગુનો છે. આપણી હસી છે અને દોજકથી બહેતર હશે. હવે કે કોઈ વિચારશે કે ભાઈ ધની તો આસ્તિક છે, આવું કરશે? ધની કશું નહીં કરે, ધની તો આસ્તિક છે. પણ એ જે આપણે જે કરી રહ્યા છે, અત્યારે જે આપણે કરી રહ્યા છે, અને એનો જે અહેસાસ આપણે જે કરીશું દિલની અંદર જ્યારે કરીશું ત્યારે સમજાશે કે હાય હાય મેં આ કરી દીધું, મારા ધનીને હું ભૂલીને બેઠી હતી. ધની સામે ઊંચું નજર તમે જોઈ નહીં શકો. એ દોજકથી પણ વધારે વહમું છે. એટલે ગુના સુલતાન કે કિએ સબ માફ. કયા ગુના? કે જ્યાં સુધી એ શુદ્ધ નથી, તારતમ ન મળતો, ધની ન મળ્યા, ત્યાં સુધી બધું જ માફ કરી દીધું. પણ મળ્યા પછી જો કરીએ તો વિચાર્યો. આપણી રહેણી બદલાશે. આની પર વિચારીશું તો આપણી રહેણી બદલાશે. बारे हल्के थे जो बंद, किए आजाद छूटे माया फंद, लाख नंगो के दिसिरो पाए, हुआ सुख दुख सबो जाए. बारे हल्के थे जो बंद. હવે બારે મીન્સ 12,000 જે બ્રહ્મ સૃષ્ટિ છે, એ 12,000 બ્રહ્મ સૃષ્ટિ છે એ બંધ હતી. કયા બંધનમાં છે? તો ત્રિગુણના બંધનની અંદર છે. અત્યારે આ બ્રહ્માંડની અંદર આવ્યા છે તો આના બંધનમાં છે આપણે. ત્રિગુણ ફાસકે ફંદે પડે છે. ત્રિગુણ ફાસકે જે ફંદે પડે છે એ ફંદામાંથી પણ આપણને બહાર કાઢ્યા. હવે પ્રશ્ન આ છે, એટલે કે જે બારે હલકે છે જો બંધ કિએ આઝાદ છૂટે માયા ફંદ, કિએ આઝાદ છૂટે માયા ફંદ. હવે આપણે આ ત્રિગુણના ફંદામાંથી બહાર નીકળ્યા છે. પ્રશ્ન જાતે કરો. આપણે તો રોજ કહીએ છીએ ને, ત્રિગુણ ફાસકે ફંદે પડે છે જો ફંદા નિર્વારે. રોજ કહીએ છીએ આપણે. આ ફંદામાંથી આપણે બહાર નીકળ્યા છે. જાતે પ્રશ્ન કરો. ધની તો બહાર લેવા આવ્યા છે, આ ફંદામાંથી બહાર કાઢવા આવ્યા છે. તો આપણે નીકળતા નથી, આમાંથી આપણે નથી નીકળતા. ધનીએ તો કહ્યું તું મને ખરા દિલથી એક વાર પુકાર, હું તને 10 વાર હાજી હાજી કહીશ. હું તો સહેરાગ સે પણ નજદીક છું. ધનીએ કહ્યું હું તો સહેરાગ સે પણ નજદીક છું. ધનીના દીદાર થયા? વિચારો, જાતે વિચારો. આપણને ધનીના દીદાર થયા તો કેમ નથી થયા? આ ફંદામાંથી બહાર નીકળો. તારતમ વાણી આપણને મળી છે. ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. તારતમ વાણી આપણને માર્ગ બતાવી રહી છે, આ માર્ગ પર તું ચાલ.
પરમધામ જવું છે, પરમધામ જવું છે, અવશ્ય બધાને જવું છે પરમધામ. પણ પહેલા ધની આપણા દિલની અંદર વિરાજમાન છે ત્યાં તો જુઓ તો ખરા. એના માટે આપણી પાસે સમય છે ખરો? એના માટે આ બધું છોડવું પડે. આ બાહ્ય દ્રષ્ટિથી તમે જે કંઈ કરી રહ્યા છો ને એ બધું છોડવું પડે. ભીતરના ચક્ષુ ખોલવા પડે. હવે આમાંથી આપણને બહાર ઉગારે તો ધની આપણને આપે છે શું? સાંભળજો સુંદર સાહેબ, બહુ મહત્વની વાત, કે આ માયાના જે સુખ છે, આ માયાની જે સંપત્તિ છે, આમાંથી આપણને તો ધની લઈ લે છે, બહાર કાઢી લે છે, આ બધું છોડાવી દે છે. તો એના બદલામાં ધની આપણને શું આપે છે? તો પરમધામના સુખ આપે છે, અખંડ. એટલે કે જે લાખ નંગો કે દિયે શિરો પાય, શિરો પાય મીન્સ પરમધામના બધા જ સુખ આપી રહ્યા છે આપણને ધની. પરમધામની જે વેરાન હવેલીઓ જે છે અત્યારે, એ બધી જ હવેલીઓ તમને આપી દીધી છે. 50 લાખ યોજનની જે જમીન છે પરમધામની, એ બધી જ તમને આપી દીધી. અહીંયા આગળ એક જમીનના ટુકડા માટે આખી જિંદગી આપણે એ કરી નાખીએ છીએ, છતો નથી મળતી. એક ઘર બનાવો છે, છતો નથી મળતું, તો હવેલીઓ ને હવેલીઓ આપણને આપી રહ્યા છે ધની. તો હવે તો બહાર નીકળો. અને બીજી રીતે જોઈએ તો આ રીતે જોવાય ને તમારે, કે અહીંયા આગળ માયામાં શા માટે આપણે પડી રહ્યા છે? મને આ મળે, મને પેલું મળે, મને પેલું મળે, મને પેલું મળે, મને આનો, મારા દીકરાનો પ્યાર મળે, મારી દીકરીનો પ્યાર મળે, કે મારી પત્નીનો પ્યાર મળે. સંસારની અંદર ધની કે છે, તું આ જે કરી રહી છું એના કરતો તો હું તને વધારે આપવા માગી રહ્યો છું. જો તું તારી આંખ ખોલીને તું જોતો ખરું. આ જે પ્રેમ છે, દીકરા દીકરીનો જે પ્રેમ છે, જ્યાં સુધી તમે આપ્યું ત્યાં સુધી સારા, ન આપ્યું એમનું કહ્યું ન માન્યું તો ખરાબ. એવો પ્રેમ છે એમનો. હું તો તને અખંડ અવિરત પ્રેમ આપી રહ્યો છું. અહીંની સાહેબી, એક સાહેબી બનાવવા માટે તમે આખી જિંદગી મળી જાઓ, છતાં તમારી સાહેબી થતી નથી, મળતી નથી. અને હું તમને હવેલીઓની હવેલીઓ આપી રહ્યો છું, નગ્ન જડિક હવેલીઓ હું તમને આપી રહ્યો છું. જમીનનો ટુકડો માટે આખી જિંદગી મળી જાવ તો છતાં મને જમીનનો ટુકડો આપણને મળતો નથી. હું 50 કરોડ યોજન તમને હું આપી રહ્યો છું. હવે તો આંખો ખોલો. લાખ નંગો કે દિए सिरो पाए, हुआ सुख दुख सबो जाए, हुआ सुख दुख सबो जाए. પરમધામનું અખંડ સુખ આપણને પ્રદાન કરી રહ્યા છે. તો આ ક્ષણિક સુખને છોડો ને ધની. હવે જો આપણે સંસારની અંદર, સંસારનું એક ઉદાહરણ છે કે ભાઈ આપણે કોઈ જૂના ઘરની અંદર રહેતા હોઈએ. સાંભળજો સુંદર સાહેબ, જૂનું ઘર હોય, જૂના ઘરની અંદર રહેતા હોઈએ, અને કોઈ આપણને એવું કે ભાઈ આ જૂનું ઘર છે, હવે એમાં શું આવતો રહું છું, હું તને લે આ બંગલો આપું છું, તો બંગલામાં રહે. તો આપણે શું કરીએ? બંગલાની બહાર ખુલ્લી જગ્યા છે, આ બધું છે, તો શું કરીએ? અને આપણે જૂના ઘરની અંદર તો જગ્યા બગ્યા કશું છે નહીં, પાણી છૂટતું હોય, ના છે તે છે, ઘણા બધા દુઃખો હોય, તો આપણે તરત, હા ભાઈ ચાલો, મારે કશું આપવાનું નથી ને, ફ્રીમાં છે ને, તો હા, તરત આપણે બંગલામાં જતા રહીએ. કોઈને પૂછવાય ના રહે ને વિચારવાય ના રહીએ, તરત જતા રહીએ. કાયમ માટે તમને આપી દીધા હોય તો, કાયમ માટે તમને લખ્યાલતા હોય બંગલો, તો તમે જતા રહો, ના જતા રહો? ધની તો એ વિના કલમે આપણને લખી આપે છે આ બધું જ. ધની આ બધું જ આપણા નામે કરી દીધું છે ધનીએ. તો આપણે કેમ જતા નથી? સંસારના ઉદાહરણથી તમે જુઓ, સંસારના ઉદાહરણથી તમે જુઓ, તો પણ આપણે કરી રહ્યા છીએ આ વસ્તુ. તો અહીંયા કેમ નથી થતું? ધની અખંડ સુખો આપે છે, આ સંસારના સુખ દુઃખોમાંથી આપણને છોડાવે છે, અને અખંડ પરમધામનું સુખ આપી રહ્યા છે.
નગ્ન જડિત મોહલો આપણને આપી રહ્યા છે. 50,000 બાદ કિએ ખૈરાત, બરકત નુક્તે ભઈ સિફાત, હવેલિયા જોથી વેરાન, સો કિયા ખડિયા હુએ મહેરબાન. દુનિયા બધું જ આપણને આપી રહ્યા છે. 50 કરોડ યોજના આપી રહ્યા છે, બાગ બગીચા આપી રહ્યા છે, હવેલીઓ આપી રહ્યા છે, તે પરમધામના સુખો આપી રહ્યા છે, અખંડ સુખો આપી રહ્યા છે. આ બધું જ, અને છતાં પણ આપણે નથી જતા. અને દાવો છે, આશિકનો દાવો છે. ધની આશિક છે તો ધની બધું આપણને આપી દીધું ધનીએ. પણ આપણે જે આશિકનો દાવો કર્યો તો એ આપણો આશિકનો દાવો ગયો ક્યો? આટલું તો થોડું વિચારો. છત્રસાલે તો બધું આપી દીધું, તન મન ધન બધું સુપ્રત કરી દીધું, તો છત્રસાલને આ બધું જ મળી ગયું. બિજલીની ચાલે ચાલ્યા તો બધું મળ્યું. આપણે કઈ ચાલ ચાલી રહ્યા છે? આપણી ચાલ કઈ છે? વિચારો, જાતે દિલથી વિચારો. એટલે જાગૃત બુદ્ધિથી, તારતમ જ્ઞાનથી, તારતમ વાણીથી આપણને આ બધી જ શુદ્ધ ધની આપી, પહેચાન કરાવી દી. પરમધામના સુખો પણ આપી રહેવા માંગે છે ધની. આપણને જાગૃત પણ કર્યા. એવું ના માનશો કે હવે શુદ્ધ નથી આપણને. સમજ પડી, શુદ્ધ પડી, પણ આપણી રહેણી નથી બદલાતી. મેન વસ્તુ છે, આપણી રહેણી નથી બદલાતી. એક કાને સાંભળી, બીજા કાને બહાર. સાંભળે છે ત્યાં સુધી સારું લાગે છે, સત્સંગ પત્યો નથી, તમે અહીંયા બેસો, હું મારી માયામાં. સતત આનું ચિંતન કરો. સતત આની પર વિચાર કરો કે ધની મને આટલું બધું આલ્યું છે. તો સંસારની અંદર તમે સંસારનું એક ઉદાહરણ જુઓ. તમે એક ઘરનું ઉદાહરણ આપ્યું, કોઈ ધંધાનું ઉદાહરણ આપ્યું. ભાઈ આ ધંધાની અંદર તમને 2,000 રૂપિયા મળે છે કે 10,000 રૂપિયા મળે છે, પણ તમને કોઈ બીજો ધંધો કોઈ એવો આપતો હોય કે જેની અંદર તમને 50,000 મળતા હોય, તો તમે તો તરત એની અંદર જતા રહો છો. એ ધંધો ચલો એ લઈએ, અને એટલા જ ભાવની અંદર તમને મળતો હોય તો તરત, કોઈને પૂછવા પણ નથી રહેતા. તો અહીંયા શા માટે, કોની રાહ જોઈને બેઠા છીએ આપણે? એ જો બાત કુરાને કહી, સો में जाहिर करी सही, इनका बयान करे आलम, बिना फुरमाया करे जालम. પ્રાણનાથજી કહે છે, કુરાનના બધા છીપા રહસ્યો બધા જ મેં ખોલી નાખ્યા. એમ કે છે કે આખીરના વખત જે બધી વાતો થવાની હતી, એ બધી વાતો બતાવી દીધી. એટલે એ જો વાત કુરાને કહી, સો મેં જાહેર કરી સહી. કઈ વાતો? તો ગજવી સુલતાન જે છે, મીન્સ સ્વામી પ્રાણનાથજી અને છત્રસાલનો મિલાપ છે. દુનિયાવાળા જાહેરી અર્થ લઈને શું કહી રહ્યા છે? આ તો ભાઈ બીતી ગયેલો કિસ્સો છે, આ તો બીતી ગયેલો કિસ્સો છે, પણ એ તો આખીરના વખત પર થવાનો હતો કિસ્સો. એ જો બાત કુરાને કહી, સો મેં જાહેર કરી સહી, ઇનકા બયાન કરે આલમ. ઇનકા બયાન કરે આલમ. દુનિયાવાળા કે છે ખરા, પણ શું કે છે? ફુરમાયા કરે જાલમ. અને શું કરે એ લોકો? જાલમ મીન્સ કે જે આ માર્ગ પર ચાલતા હોય એની પર અડચણો ડાલી રહ્યા, વિઘ્ન નાખે. તમે જુઓ, અત્યારે પણ આ થઈ રહ્યું છે. એવું ના માનશો કે નથી થઈ રહ્યું. કે દુનિયાવાળા આના બાતુની અર્થ સમજતા નથી. જાહેર અર્થ લઈને કરી રહ્યા છે, બાતુની અર્થ સમજતા નથી. અને પાછા સમજતા નથી એનો હોતો નહીં, પણ જે બીજો સમજતો હોય એની પર પણ પથ્થરો નાખે વચમાં, એને રોકી રાખે.
ગેરમાર્ગે દોરે અને આ રીતે જુલમ કરે લોકો. અત્યારે પણ આ જ થઈ રહ્યું છે, બીજું કશું નથી થઈ રહ્યું. હવે સચ્ચાઈની રાહ આપણને શુદ્ધ છે, સચ્ચાઈના રાહની આપણને ખબર છે, તો એ માર્ગ પર ચાલવાની કોની જરૂર છે? જેને આવવું હોય એને આવે, જેને આવવું હોય એને આવે. અહીંયા એક વસ્તુ મને યાદ આવી, જેને આવવું હોય એને આવે. એનો મતલબ કે આપણે ઘર બનાવ્યું, ઘરની ચારે બાજુ નવું બનાવ્યું ઘર, ઘરની ચારે બાજુ બધી વસ્તુ પડેલી છે, તો મેગ્નેટ ફરે, ચારે બાજુ, ઘરની ચારે બાજુ આપણે મેગ્નેટ ફેરવીએ છીએ, લોહચુંબક. તો જે લોખંડની બધી ચૂકો હશે એ બધી એની સાથે વળગીને બધી આવશે, અને જે બધો કચરો હશે એ નહીં વળગે, એનો એ પડ્યો રહેશે. તો આ માર્ગ જે છે, આ મેગ્નેટ ફરી રહ્યું છે. જેને ચોંટીને આવવું હોય ને આવો, ના હોય બધો કચરો બહાર પડી રહેવા દો. આવું કહેવા છતાં પણ આપણને દિલમાં ચોટ નથી લાગતી. એટલે અડચણો ડાલે, જાય નહીં ને જવા ન દે, કાતે નહીં ને કાપવા ન દે, એ કાતે નહીં બીજાની તકલીઓ તોડે. કાચની અંદર કાચવાનું પકડ છે ને, એ તો બારીકીથી કાચતા નથી, કશું કરતા નથી. જે બીજા કાતે છે એમને કાપવા નથી દેતા, અડચણો ડાલી રહ્યા છે. तुम मायने ऊपर के यौत लिए, किस्से कुरान के पहले हो गए, जो जमाने हुए मनसूख, ए रोशनी तित क्यों डालो चूक. એટલે જે કુરાનનો દાવો કરી રહ્યા છે કે અમારું છે, એ શું કહી રહ્યા છે? ભાઈ આ તો બધા બની ગયેલા કિસ્સા છે, આ તો બધી બની ગયેલી વાતો છે, કે આને આ વાતો બની ગઈ તો જમાનો ગુજરી ગયો એમ કે છે. પણ વાસ્તવની અંદર શું છે? જો જમાને હુએ મનસુખ, તિત ક્यों डारो चूक. હવે શું કહી રહ્યા છે સાંભળો, કે ભાઈ આ બધું રદ થઈ ગયું છે, આ તો ભાઈ પેલા બચી ગયેલી વાતો છે. પણ જ્યારે તારતમ વાણી આવી, હવે સમજો, હવે તારતમ વાણી આવી, કોઈ આપણને બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે, તો એને સમજવા પ્રયત્ન કેમ નથી કરતા? બહુ બારીક વાત છે, બહુ બારીક વાત છે. આ વસ્તુ અત્યારના જમાનાની અંદર પણ છે, એવું ના માનશો કે નથી. પઢે લિખે લોક ત્યાં આગળ શું કે ભાઈ આ તો બની ગયેલા કિસ્સા છે, સમજો. કુરાનની અંદર શું કે આ તો બની ગયેલા કિસ્સા છે બધા. પણ હવે તારતમ વાણી આવી, તો પછી એની પર થોડો વિચાર તો કરો, કે હવે આમાં શું સમજવાનું છે આપણે? તો સમજવાનું એ છે કે આજથી આપણને 15 વર્ષ કે 20 વર્ષ કે 25 વર્ષ પહેલા આપણને જે કંઈક સમજાવ્યું છે, કોણે? ગુરુજનોએ, આપણા જે કંઈક સમજ પડી છે, કોઈ પણ દ્વારા વાણીની સમજ પડી, આપણને શુદ્ધ પડી. હવે એ તો સમજ પડી. હવે જેમ જેમ આપણે આની અંદર ડૂબતા ગયા, એમ આપણને સમજાતું ગયું કે જે પહેલા મને સમજાવ્યું હતું એ બધું ખોટું હતું, અથવા એને અપડેટ કરતા ગયા, બધું ખોટું નથી, પણ જે જૂઠું હતું એને નીકાળતા ગયા અને અપડેટ કરતા ગયા. એ તો તમે કરો, એ અપડેટ નથી કરતા, અને શું કે જે જૂનું જે છે એ પકડીને આપણે બેસી રહ્યા છીએ, જૂનું જે છે એ પકડીને બેસી રહ્યા છીએ આપણે.
જે નવી સમજ પડી એ નવી સમજને આપણે સ્વીકારતા નથી. ના ભાઈ, અમને તો આ બતાવેલું છે, અમને તો આ બતાવેલું છે. ઔરંગઝેબે આ કરેલું છે, ઔરંગઝેબે આ કર્યું છે. ધનીથી દૂર થઈ ગયો, ધનીને મળી ન શક્યો. ઔરંગઝેબે કઈ રીતે કરેલું છે કે શરૂઆતની અંદર જે સરિયા ચલાવ્યા, શર્યત ચલાવી, અને એ શર્યતને પકડીને બેસી રહ્યો ઔરંગઝેબ. હા, સરા પર તમે ચાલતા હોય તો હું આવવા તૈયાર છું, હું સ્વીકારવા તૈયાર છું. શર્યતને પકડીને બેસી રહ્યો. પણ જે શર્યતને રદ કરી અને હકીકતને મારફતનું જ્ઞાન આપ્યું એ એણે લીધું નહીં. એમ આપણને પણ જે શરૂઆતની અંદર જે કંઈક મળ્યું હોય એને અપડેટ કરો, અપડેટ કરો, અવશ્ય કરો. અને એ અપડેટ ક્યારે કરો કે તમારું દિલ ગવાહી આપે ત્યારે કરો. કોઈ બતાવે એ ન કરો, પણ આપણું દિલ એને ગવાહી આપે ત્યારે એ અપડેટ કરો, અને જે જૂનું છે એને બહાર કાઢો. એ નથી કરતા આપણે. ભાઈ, અમને તો આ પકડા, મને તો આ બતાવેલું છે, બસ એને વળગીને બેસી રહ્યા છે આપણે. તો ઔરંગઝેબ જેવી દશા આવશે. ये जो इमाम गजवी का मजबूर लिखा आखिरत को होशी जहूर सो मजबूर कहे हो गया जो जाहिर कयामत में कहा. હવે સ્વામી પ્રાણનાથજી ફકીર અને જે સુલતાન જે બતાવ્યા છે, છત્રસાલ છે, આ બંને સ્વરૂપના કિસ્સા જે છે એ ભવિષ્યની અંદર 11મી સદીની અંદર જે થવાના હતા, આ કુરાનની અંદર બતાવેલા હતા. પણ પેલા લોકો શું કે છે કે ભાઈ આ તો થઈ ગયેલી વાત છે. એ જો મજબૂર કહે તો હો ગયા, કે આજે કુરાનના જે પડે લીખેલા જે લોક છે એ શું કે છે, ભાઈ આ તો બધું બની ગયેલી વાત છે, આ તો બીતી ગયેલી વાત છે. પણ વાસ્તવની અંદર આખીરના વક્તની અંદર આ વાત બનવાની છે. એમણે દિલથી વિચાર્યું નહીં, એમણે દિલથી વિચાર્યું નહીં, એમના ઉપલી માયના લીધા તો એમની આ સ્થિતિ આવી છે. હવે એ જ રીતે તારતમ વાણીના ઉપલા માયના લઈશું તો પણ આપણને આ જ સ્થિતિ આવવાની છે. રેણીમાં કદાપી નહીં આવીએ. તારતમ વાણીને અંતસ્કરણથી લેશો તો પણ આ સ્થિતિ આવવાની છે. રેણીમાં નહીં આવીએ. એટલે વાણીને વિચારી અને દિલથી વિચારવા પ્રયત્ન કરો. એટલે ઘણી વારે ઘડી આપણને કહે છે, મેરી રૂહ તું આંખે ખોલ. આ વચનો છે એ વચનો તું દિલથી લેવા પ્રયત્ન કર, તો આ સમજાશે, એ વગર નહીં સમજાય. અમી આપ પડે કુરાન, ઉમી આપ પડે કુરાન, સુનિયો જાહેયો દિલ કે કાના, કાજી કજા પર આયા આખીર, ખોલ દિલ દીદે દેખો નજર. હવે સુંદર સાથ અને પડી રહ્યા છે, કુરાન પડી રહ્યા છે. અમી આપ પડે કુરાન, એટલે આ કુરાન એટલે પડી રહ્યા છે, આપણે તારતમવાણી પડી રહ્યા છે. પણ સુને જાહેર્યો દિલ કે કાન. હવે કે છે સુનો જાહેર. આવે પહેલા આ કિસ્સો છે, પહેલા કુરાનનો આપણે પ્રસંગ જોઈ લઈએ અને પછી પ્રેઝન્ટમાં જોઈએ. કે કુરાનની અંદર જે પડતા હોય તો જે જ્ઞાની જે છે, જે જ્ઞાનીઓ છે, અંગુઓ જે છે, અંગો કહીએ, જ્ઞાનીઓ કે મૌલવી કહીએ, જે કે તમે કહો, એ જાહેરી અર્થ લઈ અને ભટકાવી દે આપણને. એટલે સુનો જાહેરિયો દિલ કે કાન, સુનો જાહેરિયો દિલ કે કાન, કે તમે દિલથી આની પર વિચાર કરીને જુઓ. તમે કાજી કજા પર આયા આખીર,
કે સંસારની અંદર ધણીએ આવવાનો જે વાયદો કર્યો હતો એ તમે જુઓ. એ વાયદો પણ તમે જો કયામતના 7 નિશાનો જાહેર કરીને બતાવ્યા. જાહેર કરી દીધા. જાહેરીએ શું કર્યું હતું કયામતના નિશાનો વાંચીને? તો જાહેરી અર્થ લઈ કબરમાંથી મુર્દા ખડા થશે તો દાટવાનું શરૂ કરી દીધું. મગરબમાં સૂરજ ઉગશે તો પશ્ચિમમાં પૂજા કરવાની શરૂ કરી. દજ્જાલ આવશે તો તલવાર ને ભાલા ને ચપ્પો ને બધું લઈને તાજા નીકળે તારે બહાર. જાહેરી અર્થ બધા લીધા, બાતુની અર્થ ન સમજ પડી. કે આવવાનો જે વાયદો કર્યો હતો એ વાયદો કાજી કજા પર આયા. આખીર આવ્યા, બધું બતાવી દીધું. ખોલ દિલ દિએ દેખો નજર. હવે કે છે તમે દિલથી આની પર વિચાર કરીને તમે જુઓ. આ જે બધા વચનો છે એ બધા વચનોને તમે દિલથી વિચાર કરીને તમે જુઓ. જો સ્વામીજીને જાહેરી આંખથી જોઈશું તો નહીં સમજાય. જાહેરી આંખથી ન જુઓ સ્વામીજીને. ભીતરની આંખોથી જોશો તો ધનની પહેચાન થશે. એ વગર ધનની પહેચાન નહીં થાય. હવે તારતમ વાણી અત્યારની પરિસ્થિતિ પર આ ચોપાઈ જોઈએ. તો જે મંથન કરી રહ્યા છે, અંદર જે ડૂબી રહ્યા છે, અંદર જે ડૂબી રહ્યા છે તારતમ વાણીની અંદર સમજવા પ્રયત્ન કરી રહ્યા છે, દિલથી લઈ રહ્યા છે. હવે એને જે જાહેરી અર્થ જે કરી રહ્યા છે અથવા જે અંતસ્કરણની અંદર લઈ રહ્યા છે, એક એ વર્ગ છે. અને તારતમ વાણીને દિલથી વિચારી ગહેરાઈની અંદર જવા માંગી રહ્યા છે. આ બે વર્ગ છે, બંને જુદી જુદી વસ્તુ છે. જે જાહેરી જે લઈ રહ્યા છે, અંતસ્કરણથી જે લઈ રહ્યા છે, એમને ધનની પહેચાન નહીં થાય. નહીં થાય પહેચાન. પણ જે દિલથી લઈ રહ્યા છે, જે દિલથી લઈ રહ્યા છે, એની ગહેરાઈ સુધી પહોંચવા પ્રયત્ન કરી રહ્યા છે, ત્યાંને હક્કે દિલ કી બારીકિયા શું છે સમજાશે. હક્કે દિલ કી બારીકિયા શું છે, ધનની પહેચાન થશે. અસલું પહેચાન જાહેરી લે છે, અંતસ્કરણથી લે છે, એમને પણ ધનની પહેચાન થશે. પણ એ ઉપલી પહેચાન થશે જ્યારે જે દિલથી લઈ રહ્યા છે એમને ધનની અસલું પહેચાન થશે. લાઓ યકીન કહે છત્રસાલ, અસલું પાક હુએ નિહાલ. એટલે છત્રસાલ કહી રહ્યા છે કે વિશ્વાસ રાખીને જે દોડશે તારતમનું ફળ તેને મળશે. યકીન લાવી અને આ તારતમ વાણી પર ચાલો. લાવો યકીન કહે છત્રસાલ, વાણી પર વિશ્વાસ રાખીને ચાલો. સમયની કુરબાની આપો. ધનની કુરબાની જરૂર નથી. સમયની કુરબાની આપો. સમયની કુરબાની આપશો, સમયની કુરબાની આપશો ત્યારે ધનની અસલું પહેચાન થશે. અને જ્યારે ધનની અસલું પહેચાન થશે ત્યારે તન મન ધનથી ન્યોછાવર થઈ જશો તમારી જાતે. પછી કહેવાની જરૂર નહીં પડે. સમયની કુરબાની આપશો તો સમયની કુરબાનીથી તમારી મનની કુરબાની પણ આવી જશે. પછી મન જે છે એ ભટકતું બંધ થઈ જશે. અને એ ભટકતું બંધ થયું, ધનની અસલી પહેચાન થઈ તો તન મન આવ્યું અને ધન પણ આવશે. મીન્સ પૂરા નોછાવર થઈ જશે. પછી સેવા કરવા માટે કેવું નહીં પડે કે ભાઈ સેવા કરો, સેવા કરો. જાગૃત થઈ જઈશું, આપણે રહેણીમાં આવી જઈશું. અને આ રીતે આ માર્ગ પર ચાલીશું તો સમજી લેવાનું આપણે પાક થઈ ગયા. સમજી લેવાનું આપણે પાક થઈ ગયા. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે.
પ્રકરણ 4 ચોપાઈ 105. આ પ્રકરણ અહીંયા પૂરું થયું અને આવતીકાલે પ્રકરણ 5મું જોઈશું. તો આ ચોપાઈને દોડાવે. લાવો યકીન કહે છત્રસાલ. એના પહેલા આગલી ચોપાઈ છે. ઉમી આપ પડે કુરાન, સુનો જાહેરો દિલ કે કાન, કાજી કજા પર આયા આખિર, ખોલ દિલ દિए देखो नजर. लाओ यकीन कहे छत्रसाल, असलू पाक हुए निहाल. लाओ यकीन कहे छत्रसाल, असलू पाक हुए निहाल. असलू पाक हुए निहाल. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ की जय. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી.